છેલ્લા 100 વર્ષથી અવિરત કાર્ય કરતી દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા એવી શ્રી તાપી બ્રહ્મચાર્ય આશ્રમ સભાના શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના માજી મેયર અને સંસ્થાના ટ્રસ્ટી કનુભાઈ માવાણી તેમજ જીવરાજભાઈ સુરાણીએ સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતીનું પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે સાંસદ અને કેબિનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। 975 બેઠકવાળા અતિ અત્યાધુનિક સુવિધાયુક્ત તાપી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું। વિમોચન રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે કરાયો હતો। વર્લ્ડ રેકોર્ડ સમિતિના ચેરમેન મુકેશભાઈ નાવડિયા, દક્ષેશભાઈ માવાણી, 24 સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ અને પ્રમુખ વજુભાઈ માવાણી, ઉપપ્રમુખ રાકેશભાઈ જૈન, ગિરીશભાઈ શાહ, પરેશભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણભાઈ પટેલ, ખજાનચી દિનેશભાઈ નાવડિયા, મંત્રી હેમંતભાઈ ટોપીવાલા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તેમજ સાથે ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, વિનુભાઈ મોરડિયા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશોર પટેલ, સુરત। 100 વર્ષની ઉજવણી જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યારે આ સંસ્થા અવિરત શૈક્ષણિક કાર્યની અંદર આગળ વધે એની માટેના પણ દર વર્ષે મેં નવા શૈક્ષણિક સંકુલના ડેવલપ કરી રહ્યા છે। 2025ની અંદર કરિયા વાવની અંદર પણ જે ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ, ગુજરાતી બોર્ડ અને સીબીએસઈ બોર્ડનો એક મોટું શૈક્ષણિક સંકુલન આધુનિક અમે બનાવવા જઈ રહ્યા છીએ। તદ ઉપરાંત આવતા વર્ષોની અંદર વાવ અને જોખવા જે સુરત શહેરથી 15 કિલોમીટર દૂર આજે લોકો કેરાલાની અંદર આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા જઈ રહ્યા છે, એ સંપૂર્ણ ટ્રીટમેન્ટ અહીંયા મળી રહે અમારી આયુર્વેદિક કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મારફતે એની માટે આધુનિક આયુર્વેદિક નેચરોપેથી સેન્ટર અમે તૈયાર કરવાના છીએ કે જેથી કરીને દક્ષિણ ગુજરાતની પ્રજાને તો એમનો લાભ મળે, પરંતુ એક નવી ઓળખ દક્ષિણ ગુજરાતને મળે એમની માટેના અમારા પ્રયત્નો છે। કેટલા સ્ટુડન્ટ અહીંયા અભ્યાસ કરે છે અને કેટલા કર્મચારીનો ભાગ? અત્યારે અમારે આ કેમ્પસની અંદર 12,000 સ્ટુડન્ટ અત્યારે વિવિધ ફેકલ્ટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે। 850 કરતા વધારેનો સ્ટાફ આ સંકુલનની અંદર શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલો છે અને ખાસ કરીને જો આયુર્વેદિક કોલેજની વાત કરું તો સમગ્ર ભારતની અંદર અમારો આયુર્વેદિક કેમ્પસ આજે ફર્સ્ટ નંબર ઉપર છે। શું મેસેજ આપતો ના સિવાય કઈ બીજે તમારી સંસ્થા કરી? ચોક્કસ હું આજના દિવસે 100 વર્ષની જ્યારે અમે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટોએ ફ્યુચર માટે, ભારતના વિકાસ માટે અને બાળકોના ઉત્થાન માટે તાલ મિલાવીને આધુનિક પદ્ધતિ શિક્ષણનો અમલ કરીને બાળકોને શિક્ષણ આપવું જોઈએ। 27 કાર્યક્રમો અમે સુપેરે પાર પાડ્યા અને આ ટ્રસ્ટના આદ્ય સ્થાપક એવા સ્વામી આત્માનંદ સરસ્વતીના 2 પૌપુત્રો આજના કાર્યક્રમમાં હાજર છે, એનું પણ અમને ગૌરવ છે। આજે 100 વર્ષ પૂરા થયા, બહુ ઉપર ચડાવ નીચે આવ્યા છે, તો કેવું લાગે છે? ખરેખર તો જ્યારે સ્થાપના થઈ ત્યારે સ્વામીજીનો મુખ્ય હેતુ હતો તે શિક્ષણ અને આરોગ્ય હતો અને ગૌશાળાનો હેતુ હતો અને એ વખતે એમને નેમ કરી અને જ્યારે આઝાદી પહેલા 1946માં ઓઈનાદર આરજી કોલેજની સ્થાપના થઈ અને આ સ્થાપના પછી આઝાદી મળી અને પછી ધીરે ધીરે શિક્ષણની ભૂખ પણ આપણા સમાજમાં ખાસ કરીને આ ગુજરાતની અંદર વધી અને એ શિક્ષણનું કાર્ય કરવા માટે સ્વામીજીએ 100 વર્ષ પહેલા જે વિચાર કરેલો એ અમારા ટ્રસ્ટી મહોદય, અમારા તમામ હોદ્દેદારોએ સમય યાંત્રે એમને આગળ ધપાયો। ખરેખર તો કોઈ પણ સંસ્થાના 100 વર્ષ પૂરા કરે ત્યારે એ વૃદ્ધ થઈ છે કહેવાય, પણ અમારી સંસ્થા ક્ષીણ થઈ નથી, કારણ કે જેના વાહકો આવ્યા એ હંમેશા ઉમંગ, તરંગ અને કામ કરવાની ધગાશવાળા આવ્યા। અને આજની વાત કરું તો છેલ્લા જ્યારથી આ ટ્રસ્ટમાં 1995માં હું આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે આવ્યો ત્યારથી અત્યારે લગીને જેટલા અમારા પ્રકલ્પો શરૂ થયા એ પ્રકલ્પોનો મેં એવરેજ કરી તો 3.5 વર્ષમાં એક નવો પ્રકલ્પ અમારે ત્યાં એટલે શ્રી તાપી બ્રહ્મચાર્ય આશ્રમ સભા એટલે કે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલની અંદર અમે શરૂ કરી શક્યા અને ખરેખર એ જે વખતના જે ટ્રસ્ટી હોય તે વિચારણા કરી અને હાલમાં જે એની કામગીરી કરી રહ્યા છે ડૉક્ટર કનુભાઈ માવાણી, શ્રી જીવરાજભાઈ સુરાણી, અમારા હાલના પ્રમુખ ડૉક્ટર વજુભાઈ માવાણી
અમારા માનદ મંત્રી હેમંતભાઈ ટોપીવાલા, ખજાનચી માનીશ દિનેશભાઈ હોય કે પછી અમારા ઉપપ્રમુખ રાકેશભાઈ જૈન હોય કે અમારા ટ્રસ્ટના મેનેજર બાબુભાઈ કોટડિયા હોય, સવારથી સાંજ સુધી ફક્ત ને ફક્ત તાપી બ્રહ્મશ્રી આશ્રમ અને સ્વામીજીના સપનાની ચિંતા કરી અને આને કારણે અમે આટલા કાર્ય કરી શક્યા એનો અમને આનંદ છે. CR પાટીલ સાહેબ, સુરત, દક્ષિણ ગુજરાતના બધા ધારાસભ્ય શ્રી, MLA અને સમાજના શ્રેષ્ઠીઓ આ સંસ્થામાં હાજર હતા. શ્રી તાપી બ્રહ્મચર્ય આશ્રમ સભા, શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ 100 વર્ષ પહેલા આની સ્થાપના થઈ. જ્યારે શિક્ષણ અને આરોગ્યનું આટલું મહત્વ નહીં હોય ત્યારે એટલી દીર્ઘ દ્રષ્ટિવાળા એક સંતે આ સંસ્થાની સ્થાપના કરી. એક નાનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે અને આ 100 વર્ષની ઉજવણી નિમિત્તે આ સમગ્ર વર્ષ અમે શિક્ષણ, સહકાર, ધર્મ અથવા તો સંસ્કૃતિ આવા જુદી જુદી થીમ લઈ પર્યાવરણ પર 127 કાર્યક્રમોનું આયોજન કર્યું અને આજે પંચામૃત આ અમારો અંતિમ કાર્યક્રમ છે કે આજે માનવ જીવનની સૌથી મહત્વની બે જરૂરિયાત શિક્ષણ અને આરોગ્ય, અને દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ બંનેમાં ન પોસાય એવા ફી વધારો છે અથવા તો ડોક્ટરોની જ્યારે લૂંટ તો ન કહી શકીએ પણ પોસાય નહીં એવા ભાવે જ્યારે બધી મોંઘી ટ્રીટમેન્ટો થઈ ગઈ છે ત્યારે અમારું આ ટ્રસ્ટ છે અને એના જે સેવાભાવી ટ્રસ્ટીઓ છે એ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી મહત્વની બે જરૂરિયાત શિક્ષણ અને આરોગ્ય ખૂબ વ્યાજબી ભાવે પરવડે એવી કિંમતે ગુણવત્તાયુક્ત આપવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરીએ છીએ. અને આજના શતાબ્દી મહોત્સવના સમાપન પ્રસંગે અમારે સમાજના લોકોને કહેવું છે કે ટ્રસ્ટી અને સમગ્ર અમારો 850 જણનો સ્ટાફ તત્પર છીએ ભવિષ્યમાં આ સમાજની વધુ સારી સેવા કરવા માટે.